નમસ્કાર, જોહાર. ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારની સીમા કોઈ હોતી નથી અને ભ્રષ્ટાચારનો અંત લાગે છે કોઈ દિવસ આવવાનો નથી. ડાંગ જિલ્લાની વાત કરીશું, ભ્રષ્ટાચાર માટેની વાત કરીશું. ડાંગ જિલ્લામાં માળુંગાથી ગારખડીનો રોડ, જેનું નવીનીકરણનું કામ ચાલે છે. ડામર રોડ છે. વર્ષો બાદ આ રોડનું નવીનીકરણનું કામ આવ્યું હતું. ગામના લોકો ઉત્સાહ છે કે આ રોડ સારો બનશે. આવન જવનની જે તકલીફ હતી, ખાડા ખાબોચિયામાંથી જવું પડતું, તે તકલીફ હવે દૂર થશે. પણ માળુંગાથી ગારખડીના રોડનું નવીનીકરણનું કામ ચાલુ હતું ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા રોડ તપાસ કર્યો કે રોડનું કામ કેવું ચાલે છે, રોડમાં મટીરિયલ કેવું વપરાય છે, ડામર કેવું વપરાય છે, કપચીનો લેયર કેટલો પથરાય છે, ડામરમાં કેવું કામ થાય છે. એ તપાસ કરતા જ ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો. ભ્રષ્ટાચારનો ભાંડો એવો ફૂટ્યો કે સમગ્ર રોડ જે બનાવ્યો હતો એ રોડ ફક્ત ડામર હાથથી જ નીકળે છે. કોઈ લેયરનું કામ કરવામાં નથી આવ્યું. જેમ ડામર રોડ બનાવવામાં આવે છે ત્યારે ડામર રોડનું 3 લેયરનું કામ હોય છે. મોટી કપચી, નાની કપચી અને પછી એની ઉપર ડામરનો સીલકોટ કરવામાં આવે છે. જ્યારે એક 50 mm નું કોટ હોય છે અને એક 25 mm નું કોટ હોય છે. પણ આ ડામર રોડમાં કોઈ જ ગુણવત્તા જાળવવામાં નથી આવી, માપ જાળવવામાં નથી આવ્યું. ફક્ત રોડ બનાવતા હોય અને રોડની જગ્યાએ રોડના આકારનો કલર મારતા હોય તેમ ડામરનો કલર મારી ડાંગ વિસ્તારના, આદિવાસી વિસ્તારના માળુંગાથી ગારખડીનો રોડ પેન્ટિંગ કરતા હોય તેમ પેન્ટિંગ કરી દેવામાં આવ્યું અને રોડનું કામ ચાલુ કરી દે, પૂરું કરી દેવાની તૈયારીમાં હતું. પણ જાગૃત નાગરિક દ્વારા સમગ્ર બાબત સોશિયલ મીડિયા પર પ્રચાર કરવામાં આવી અને એમાં કોન્ટ્રાક્ટર પણ ત્યાંથી ભાગી છૂટ્યો. કોન્ટ્રાક્ટર ભાગી છૂટ્યો એટલે ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે છે. આ રોડના નવીનીકરણનું જે કામ લીધું છે, કોન્ટ્રાક્ટર કોણ છે એ પણ એક તપાસનો વિષય છે. કઈ એજન્સીએ કામ લીધું છે એ પણ એક તપાસનો વિષય છે. કારણ કે જે ડામર ફક્ત તમે હાથથી જ ઉપાડી શકો, રોડની જગ્યાએ તમે હાથથી જ ઉપાડી શકો, તો એના ઉપર ભારે ભરખમ વાહન ચાલશે ત્યારે શું થશે? આ રોડ ફક્ત અને ફક્ત 6 મહિનાની અંદર જમીનદોસ્ત થઈ જશે, ત્યાંના રોડ સાથે મિક્સ થઈ જશે અને પાછો રોડ હતો એવી હાલત થઈ જશે. પણ વિકાસના નામ ઉપર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર કરે કોણ છે? અધિકારીઓના કેટલા ટકા છે, કોન્ટ્રાક્ટરે કેટલા ટકામાં કામ કરવું પડે છે, એ બધો તપાસનો વિષય છે. પણ માળુંગાથી ગારખડીનો જે રોડ છે એ રોડ ભ્રષ્ટાચારના બલી ચડી ચૂક્યો છે. રોડનું કામ ઘણું ખરું થઈ ચૂક્યું છે પણ રોડ એકદમ બેકાર અને તદ્દન નિમ્ન કક્ષાનું મટીરિયલથી બનાવવામાં આવ્યો છે. એટલે આ રોડનું નવીનીકરણ અટકાવવું જોઈએ, એના ઉપર તપાસ થવી જોઈએ. જે કોન્ટ્રાક્ટર છે એના ઉપર પણ ઇન્ક્વાયરી કરવી જોઈએ કે એમને આવા રોડ કઈ કઈ જગ્યાએ ડાંગમાં બનાવ્યા છે. પણ જાગૃત નાગરિકને સલામ છે કે જાગૃત નાગરિક દ્વારા આ સંપૂર્ણ રોડનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવ્યો છે અને જીએ દેશી ન્યૂઝ દ્વારા એ સમગ્ર વિસ્તારના ન્યૂઝ બનાવી લોકો સુધી પહોંચાડવા માંગે છે કે ભ્રષ્ટાચારનું કામ કઈ હદે થાય છે અને ભ્રષ્ટાચારમાં તમે કઈ રીતે મદદ કરી શકો છો. આ જે જાગૃત નાગરિકે કર્યું છે તમે પણ કરી શકો છો. मोठला खडा या बरं जेवते ये तो आपली लोडिंग गाडी नहीं ना तो हाँ ये काय कर ये काम है ये हाथ कौन तो वकरा जी जाए. कॉन्ट्रॅक्ट नाव काय शोधण्यास काय नहीं शोधना कॉन्ट्रॅक्ट यो ये कहाँ जी नहीं डाम रेली जी अखा ये मजार तो कोडा जी खाली कोणा अर्धा इंच है डाम रेल, 1 इंच भी नहीं. ये मत पोपड़ा ये यो कपशी यो का रस्ता टिकट का यो आ जो आ डांग गारखड़ी एरिया में काटीज फड़िया में रस्तो जो हमणा चालू है बनवानो हाल में अत्यारे प्रोसेस चालू है ने
ખાલી આજે જ બન્યું રસ્તા અને આજે જ આ રસ્તાની હાલત જોતા આગામી સમયમાં આ રસ્તાની હાલત શું છે તે અત્યારે જ જોઈ લેજો. આ બધા પોપડા નીકળી આવે છે અત્યારે જ. હજુ તો હેવી વાહન નહીં ગયેલા અહીંથી, ખાલી નાની નાની ટુ વ્હીલમાં તો આટલો રસ્તો આ બધા પોપડા નીકળી આવ્યા. તો આગળના સમયમાં આને રસ્તાનું શું થાય તો અત્યારે હું કોન્ટ્રાક્ટને બતાવીશ ને કોન્ટ્રાક્ટ જોડે વાત કરાવીશ કે આ રસ્તા વિશે. આ જો ચાલો કોન્ટ્રાક્ટ પાસે ચાલો बस 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 यो यो आता है तो यो होड़ा ऐसे हो जाए तो यो आगड़ में को काय हुई